દાહોદ જિલ્લાના છાપરી મુકામે જિલ્લા શિક્ષણ અધિકારીના અધ્યક્ષસ્થાને સ્વનિર્ભર શાળાઓના આચાર્ય સાથે બેઠક યોજાઈ। આ તારીખ 5/5/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વોકેશનલ વિષય અનુસંધાને ગુરુકુળ વિદ્યાલયના છાપરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ દામાના અધ્યક્ષસ્થાને સ્વનિર્ભર શાળાના આચાર્ય સાથે બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ દામાએ દાહોદની સ્વનિર્ભર એટલે કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સાથે નવી શિક્ષણ નીતિમાં થયેલા ભલામણ સંદર્ભ વોકેશનલ વિષય શરૂ કરવા ખાસ બેઠક યોજીને શાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં હેલ્થ કેર, રિટેલ, બ્યુટી એન્ડ વેલનેસ, એગ્રીકલ્ચર્સ, અપેરલ્સ એન્ડ મેડઅપ, હોમ ફિનિશિંગ તેમજ ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, આઈટીઈએસ, બેન્કિંગ, ફાઇનાન્સ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ, ફૂડ પ્રોસેસિંગ, સ્પોર્ટ, ફિઝિકલ એજ્યુકેશન, ફિટનેસ એન્ડ લેઝર એન્ડ પ્લમ્બિંગ જેવા ટ્રેડ શરૂ કરવા અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કૌશલ્ય આધારિત વોકેશનલ વિષયનો અભ્યાસ કરી આજીવિકા મેળવી શકે તે દિશામાં સૂચન કર્યું હતું। વધુમાં ડીઈઓએ પરિણામ મેળવવાની દિશામાં શાળાઓએ ખાસ આયોજન હાથ ધરે તેમ પણ સૂચવ્યું હતું।